ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જામવાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ વરસશે। અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો તારીખ 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। સમગ્ર ગુજરાતમાં 2 દિવસ અતિભારે વરસાદ થશે। લાંબા સમયના વિરામ પછી હવે ગુજરાતભરમાં ફરીથી વરસાદી માહોલ જામવાનું શરૂ થઈ ગયું છે। અરબ સાગરનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે નબળું પડી અને શિયર ઝોનમાં પરિવર્તિત થઈ અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર આવી રહ્યું છે તેની સાથે મર્જ થઈ જશે અને આ બંને સિસ્ટમો મર્જ થશે એટલે એક મજબૂત વેલમાર્ક લો પ્રેશર અને યોગ્ય હવામાન મળે તો કદાચ એ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે। આમ જોવા જઈએ તો આજે 22, 23 અને 24 એમ 3 દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, પણ 24 અને 25 તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, જેને કારણે ગુજરાતના તમામ રિજનો હોય જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી અતિભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે।